હલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો આજે આપણે બનાવીશું અમરેલીની પ્રખ્યાત એવી ચક્કાભાઈની ભેળ બનાવીશું. તો અહીંયા આપણે એક મોટું ટમેટું, લીંબુ, કોથમીર, ડુંગળી, બાફેલા બટેકા, એક મરચું, દાડમ, આ બધા જે શાકભાજી છે અને ફ્રૂટ છે તેને કટિંગ કરી લીધા છે. તો હવે આપણે ભેળ બનાવી હોય ત્યારે આપણે એક ચટણી બનાવવામાં આવે છે. તો મેં અહીંયા અડધી કલાક પહેલાં મેં આંબલી છે તેને પલાળી અને રાખી દીધી હતી. તમે ગરમ પાણીમાં પલાળશો એટલે આંબલી છે તે જલ્દી પીગળી જાય છે. તો અહીંયા મેં એક તપેલી લીધી છે, તેમાં આપણે પાણી છે થોડુંક આંબલીનું ગરમ થશે એટલે ઉકળવા લાગશે. તો અહીંયા ખાટી આંબલી સામે તેને બેલેન્સ કરવા માટે આપણે ગોળ એડ કરીશું. તો અહીંયા મેં 3 ચમચી જેવો મારો ગોળ છે તે પીગળેલો છે તે એડ કરું છું. અને તમારી પાસે કડક ગોળ હોય તો તેને ચપ્પુની મદદથી કટિંગ કરી અને એડ કરવો એટલે જલ્દી પીગળી જશે. તો અહીંયા જે આંબલીની ચટણી બનાવીએ છીએ તેમાં આપણે લાલ મરચું પાવડર મેં 1 ચમચી જેવું એડ કર્યું છે એટલે ખૂબ સરસ એનો ટેસ્ટ આવશે. તો આ રીતે તમે હલાવશો ચમચાની મદદથી એટલે ગોળ છે તે બધો પીગળી જશે અને તમારી ચટણી પણ ઉકળવા લાગી છે, કલર પણ બદલાઈ ગયો છે. તો આ રીતે તમે બનાવશો. અહીંયા ગેસની આંચ આપણે થોડીક ધીમી રાખીશું, તે ઉભરાય અને બહાર ન જાય તેનું ખાસ ધ્યાન રાખીશું. અને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે. 5 મિનિટ આપણે ઉકળવા દઈશું એટલે જે ચટણી છે તે આપણી ઘાટી થઈ જશે. ઘાટી ચટણી કરવા માટે અહીંયા કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ છે તે મેં એડ કરી દીધો છે. તો 1 ચમચી તમે આ રીતે ગરમ પાણીમાં એડ કરશો એટલે ઓટોમેટિક તમારું જે કોર્નફ્લોર છે તે પીગળી જશે અને તમારી ચટણી છે તે ઘાટી થઈ જશે. અથવા તમે બટેકાનો 2 ટુકડા પણ આ રીતે ઉગાડી અને એડ કરી શકો છો, તો એ પણ તમારી ચટણી ઘાટી કરી દેશે એકદમ સરસ એવી ઘટ. કેમ કે જ્યાં અમે પાણીપુરી ખાવા જઈએ છીએ, ભેળ ખાવા જઈએ છીએ, ત્યાં એ ચટણીમાં એમાં બટેકાનો છૂંદો નાખેલો હોય છે. તો તમે જોઈ શકો છો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે અહીંયા મેં કઢાઈ લીધી છે, તેમાં આપણે મમરા છે તેને ફ્રાય કરી લેશું. એટલે કે મમરા છે તેને વઘારી લેશું. એટલે વઘારેલા મમરા હશે તો તમારી ભેળ એકદમ સરસ એવી ટેસ્ટી અને સારી એવી લાગશે. તો અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે. અહીંયા 2 ચમચી જેવું મેં તેલ એડ કર્યું છે અને અડધી ચમચી જેવું જીરું આખું એડ કર્યું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કર્યું છે. હળદર પાવડર એડ કરવાથી આપણા મમરા છે તેનો કલર સારો એવો ખીલશે. હવે આપણું તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં મમરા એડ કરીશું. તો અહીંયા 150 ગ્રામ જેવા મમરા લીધા છે. અહીંયા મમરાથી તમે 5 થી 6 જણા સર્વ કરી શકે એટલી આપણી ભેળ બનશે અને ભેળ છે તે ખૂબ સરસ એવી ટેસ્ટી બને છે અને જોતાં જ ખાવાનું મન થાય એવી સરસ બને છે. તો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને અમારી અમરેલીમાં આ ચક્કાભાઈની ભેળ છે તે ખૂબ પ્રખ્યાત છે. તેની બીજી બ્રાન્ચ સુરતમાં પણ આવેલી છે, ત્યાં પણ એટલી પ્રખ્યાત છે. એટલે તમે જરૂરથી આ ભેળ આ રીતે બનાવે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે આ ભેળ કેવી લાગી છે. તો અહીંયા આપણા મમરા પણ થોડાક ફ્રાય થઈ ગયા છે એટલે હવે એમાં લાલ મરચું પાવડર એડ કરવાથી તે મમરામાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે. થોડીક તીખાશ, ગળપણ સામે થોડુંક તીખાશ હોય તો સરસ એવી મજા આવે ભેળ ખાવાની. તો આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે અને હવે તેને બરાબર મિક્સ કરી અને નીચે ઉતારી લેશું. તો મમરા છે તે આપણા ક્રિસ્પી થઈ ગયા છે. કુલ મેં અહીંયા 7 મિનિટ જેવા કૂક થવા દીધા છે. તો અહીંયા વરસાદનો માહોલ છે એટલે થોડોક ભેજ હોય છે એટલે આપણે થોડાક વધારે ફ્રાય કરવા પડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો હજી મને એવું થોડુંક એવું લાગે છે, તો 1 મિનિટ જેવું આપણે થવા દઈશું એટલે આપણા મમરા છે તે સરસ એવા ક્રિસ્પી થઈ જશે. હાથ અડકતા જ તૂટી જાય તેવા હોય ત્યાં સુધી આપણે ફ્રાય થવા દેવાના છે. તો ફ્રાય થઈ ગયા છે તેને નીચે ઉતારી લેશું.
હવે અહીંયા સિંગ છે તે મેં 1 કપ જેટલી લીધી છે અને તેને તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તેલ થોડુંક હલકું ગરમ હોય ત્યારે સિંગ એડ કરવી, કેમ કે સિંગ બળી જાય તો મજા આવતી નથી. તો સિંગ બાજુમાં તળાય ત્યાં સુધી આપણે આ મમરા છે તેનો ભેળ મિક્સ કરી લેશું. તો અહીંયા મેં મમરા પણ લઈ લીધા છે. તો એની ઉપર આપણે 1 વાટકી જેટલી સેવ એડ કરીશું. અહીંયા મેં ઝીણી સેવ લીધી છે, કેમ કે મમરાય પીળા છે અને સેવ પણ પીળી છે, એટલે બધું મિક્સ થઈ ગયું છે. અને બાફેલું 1 બટેકું લીધું છે, 1 કાપેલું લીલું મરચું, 1 ડુંગળી, લીલા ધાણા અને આ દાડમ છે તે 1 દાડમ લીધું છે, 1 મોટું ટમેટું લીધું છે અને લીલા ધાણા ફ્રેશ તમે વધારે પણ એડ કરી શકો છો. મેં અહીંયા 1/2 કપ જેવા લીધા છે અને 1 વાટકો જેટલું મેં અહીંયા સવાણું તૈયાર આવે છે તે લીધું છે. તેને આપણે બરાબર મિક્સ કરવાનું છે. અહીંયા સિંગ પણ સરસ એવી તળાઈ ગઈ છે, આપણે જરૂર પડે એટલે એડ કરીશું. હવે અહીંયા ઉપરથી થોડુંક એવું લાલ મરચું પાવડર એડ કરવાથી આપણો ટેસ્ટ સારો એવો આવે છે. 1/2 ચમચી જેટલું આપણે જીરા પાવડર એડ કરીશું અને હવે થોડોક એવો 1 ચમચી જેવો આપણે ચાટ મસાલો એડ કરવાથી આ જે ભેળ છે તેમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે. તો હવે આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે આંબલીની ચટણી બનાવેલી છે તેને એડ કરીશું, કેમ કે આંબલીની ચટણી એડ કરવાથી જ આ ભેળમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે આપણે આ જે 3 ચમચી જેટલું આપણે ખાટું પાણી આંબલીનું એડ કર્યું છે ચટણી, તો તેને હાથની મદદથી મિક્સ કરી લેશું. હવે અહીંયા થોડુંક મને વાસણ નાનું પડે છે, તો વાસણ આપણે ફેરવી લીધું છે અને ભેળને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું. તો આવી ભેળ તમને ઘરે ખાવા મળતી હોય તો બહાર જવાની જરૂર પડતી જ નથી, એટલી સરસ એવી ભેળ બને છે ઘરે. તો તમે સાંજના સમયે ભૂખ લાગી હોય તો તમે આવી ભેળ બનાવી શકો છો. તમે આ ભેળ બનાવીને ઉપર તમે સોસ પણ ટમેટા સોસ હોય છે તે પણ એડ કરી અને અથવા તો ટમેટા સોસ ન હોય તો પણ તમે લીંબુ એડ કરી અને આવી ભેળ સર્વ કરી શકો છો અને ખૂબ સરસ એવી ટેસ્ટી બને છે. તો આપણી ભેળ મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થાય એટલી સરસ એવી બની ગઈ છે. તો હવે આપણે સર્વ કરવા માટે એક પ્લેટમાં એડ કરીશું, કેમ કે પ્લેટમાં એડ કરી અને ઉપરથી આપણે થોડીક એવી ચટણી આંબલીની એડ કરીશું, થોડાક મસાલા એડ કરી દઈશું, બધા ટમેટાં, ડુંગળી, દાડમના બીજ અને આપણી આ ભેળ ઉપરથી થોડીક સેવ એડ કરીશું અને હવે આપણે થોડુંક આંબલીનું પાણી એડ કરી અને સર્વ કરીશું. તો આવી સરસ એવી ભેળ બની ગઈ છે. તો અમારી અહીંયા રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.